માંગરોળ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આતંકવાદીઓના હુમલા વિરોધ નોંધાવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 જેટલા નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી છે. જે તમામ મૃત આત્માઓને માંગરોળ સનાતન હિન્દુ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. માંગરોળના લોહાણા મહાજનવાડી ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત રાજકીય, સામાજિક, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં સમસ્ત સનાતન હિન્દુ સમાજના લોકો દ્વારા આતંકી હુમલાની નિર્દોષ લોકોની હત્યા મામલે વખોડી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવા કૃત્ય કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ એવી માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રથમ આગેવાનોના દ્વારા શબ્દાંજલિ અર્પણ કરાઈ હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકો દ્વારા 2 મિનિટનું મૌન પાળી પ્રાર્થના કરાઈ અને તમામ મૃત આત્માઓને પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મેસવાણિયા, માંગરોળ. સમગ્ર ભારત વર્ષ સાથે પહેલગામ કાશ્મીરની જે નૃશંસ હત્યાકાંડ થયો એના વિરોધમાં અને મૃતકોને શ્રદ્ધાંજલિ દેવા માટે માંગરોળ સમસ્ત સનાતની હિન્દુ સમાજ, તમામ હિન્દુ સંગઠનો, ધાર્મિક સંગઠનો, જ્ઞાતિવાળાઓ, રાજકીય અગ્રણીઓ, મહુડીઓ, વેપારી મહાજન અને સમસ્ત હિન્દુ સમાજ અને પત્રકાર મિત્રોએ બહુ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને હુતાત્માઓને પુષ્પાંજલિ આપી, શબ્દાંજલિ આપી અને આ કૃત્યની ઘોર નિંદા કરવામાં આવી છે માંગરોળ સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા અને એમનો જોરદાર પ્રત્યુત્તર પડઘો પડશે તેવી લાગણી પણ હિન્દુ સમાજને ક્રોધ અને રોષ સાથે વ્યક્ત કરી છે. બહુ મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજ અહીંયા ઉપસ્થિત રહ્યો છે અને એમને હુતાત્માઓને પોતાની પ્રાર્થના સાથે, મુખ પ્રાર્થના અને 2 મિનિટના મૌન સાથે શબ્દાંજલિ, પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી.